બાપુ હું પહેલી વાર અહીંયા, એટલે અહીંયા તો અનેક વાર મારા બે બહેનું સગા અહીંયા, એટલે બાળપણે અહીંયા ગયું મારું વર્ષોથી. પણ અમારા ગામના ખોજા રમજાનભાઈ બાપુ એને માનતા 1000 રૂપિયા મૂકવાની, અને હું એમાં 300 રૂપિયામાં નોકરી કરું રમજાન શેઠ ભેગું. એટલે ઘરનું સારું જ હતું, પણ આપણે મગજમાં એ હતું કે બધાને ખેતા કરવા એની કરતાં કંઈક નવું શીખી. એટલે શેઠ હારે 6 મહિના મેં નોકરી કરીને 6 મહિનામાં પછી અમે બે ભાગીદાર થયા. મોગલની કૃપા જુઓ તમે. 6 મહિના 300 રૂપિયામાં નોકરીમાં હું લાગ્યો. રમજાનભાઈ શેઠ બોરડાના. આગળ બેન મને દુખાણા લેવા આવીને અમે રમીને હારે મોટા થયા. અમારે બોરડાની દીકરી થાય. એ મંડળોને મેં ખૂબ બધાને મારા આઈસરમાં ભરીને જાત્રા કરાવતો. પહેલાં હું એમ કહું કે એટલું ભાડું થાય એ ભાઈ હતાધારના કેટલા લે, બીજું પેલું હતાધારના 20 રૂપિયા લેવું, 50 રૂપિયા લેવું, એમ લઈ લઉં. પછી પાછો આવીને જ્યાં બોલાવી દઉં. સમજ્યા? બહુ મંડળને લઈ જતો બધાને. અને પાછું બેનું તે ગાડીવાળાને ગીત ગાચ્યું ત્યારે. એટલે મને ખૂબ લાડ લડાવ્યા છે બધા મારી માવુએ. એટલે મને આનંદ છે. એટલે વાત એ કરો કે એ શેઠને માનતા 1000 રૂપિયા મૂકવાની. મને કે ભાઈ તું જોઈ આવીને ને મારે 1000 રૂપિયા મૂકવા છે. તું એનું રાજદૂત લઈને આવ્યો, શેઠનું રાજદૂત આવ્યો. અહીંયા આપણું જૂનું જે ફોટો છે એ સાહેબ તમે કલ્પના તો કરો. આ મધુભાઈ બધા બેઠા છે, દાદુભાઈ, એના વડીલો હજી જીવે છે. કે આપણી માવું અહીંયા ત્યારે તો બધા ગામમાં જ રહેતા. આ જે આખો જે આશ્રમ છે ને એ બધા ઘર જ છે. એ ગામની વચ્ચે જ આવડું આ માનું સ્થાનક છે. આ તો ફરતા જે છે જેટલા મકાનો હતા ને એ બધા એ માતાજીની જગ્યામાં પોતાની જગ્યાઓ આપીને વાડીઓમાં મકાન કરી લીધા છે આ લોકો. હા, એટલે ત્યારે તો બધા ગામમાં રહેતા. અને ચોમાસામાં કે કોઈ પણ ઘરે કોઈ ન હોય અને વાડીએ લીલો ચારો કે ભારો લેવા જવું હોય અથવા તો કામે જવું હોય અને ઘરે છોકરાઓને કોઈ રાખે એવું ન હોય તો શું કરવું? તો સાહેબ અહીંયા માને આગળ ઘોડિયું મૂકી જતા છોકરાને હુવરાવીને. રેઢું હો, એમાં હુનારાય જીવે છે અને ઘોડિયા મૂકનારી માવું જીવે છે. બાપુ એ આવે ને ત્યાં સુધી ઘોડિયું ચાલુ હોય. સાહેબ આ મોગલ હેલા નાખતી સૂક્ષ્મ સાહેબ. આપણે જેવડી કલ્પના કરીને એવડી માં આપણી પાસે આવે. એટલે શેઠને મને કીધું એટલે હું અહીંયા આવ્યો. તો અહીંયા કાંઈ પેટી કેવું નહીં, ગોખલામાં માનું ફળું, પણ તે જ કાંઈક નોખું. વ્યવસ્થા નાની મોટી હોઈ શકે, માં થોડી નાની મોટી હોઈ શકે ભલામણ, એ તો હોય એવડી જ હોય. હા, એ કેવો હાડલો હોય તો એ થોડું નક્કી છે યાર. માં છે એ વાત નક્કી છે. એટલે શેઠને મેં કીધું કે ત્યાં કાંઈ મુકાય એવું બીજું છે નહીં. એટલે અમે અમુભાઈ મિસ્ત્રી છે જ, એ મિસ્ત્રી પાસે મેં દાન પેટી બનાવી પતરાની પ્લેટની. હા, તેથી 300 રૂપિયાની પેટી થઈ અને 700 રૂપિયા મેં પેટીમાં નાખ્યા. એ પેટી અહીંયા મૂકી ગયા. વરહદી પછી ખોલ્યું ને, આમ તો વચ્ચે પાછું એવું છું પેટી જ કોક લઈને વી છે. પહેલી વહેલી જ ગઈ ને પેટી, પહેલી વહેલી પેટી ગઈ. સાહેબ અમે માને પ્રાર્થના કરી કે માં જોજે હોય ને જરૂર હશે. પણ બાપુ 15 દી નો થયા પેટી હોતો ખાબક્યો. મોમીન થાય. અરે વચ્ચે તમને બેનું કહું, અમુક વાત અમે આપણે શું છાપામાં ન આવે એટલે બધું ખોટું ઓલું ન થાય. એટલે આ 17 ચડાવે ને માણસો, એ 17ના પછી હમાય નહીં એટલે બાજુમાં આપણે કોથળા ભરીને મૂકી દઈએ. આપણે કાંઈ અડીએ નહીં, બીજું કાંઈ. તો એ 17 કોક લઈ ગયું. બોલો કેટલા ખબર? 90 કિલો, 90 કિલો ચાંદી. ઓહો, થઈ જાય ને. સડા કેટલા ગ્રામના હોય? માને કેમ માણસો માને છે એ તો જુઓ. એટલે સાહેબ ત્યારે અધિકારી આપણા સાહેબ હતા ડીવાયએસપી બીડી રબારી સાહેબ. તો મેં સાહેબ ફરિયાદ નથી કરવી અમારે.
અહીંયા હજારો માણસો ફરિયાદ કરવા આવે અને એની ફરિયાદ બીજે કરીએ અમને વાજબી લાગતું નથી. એ લઈ જનારો એ માનો છોરું હશે ને. મેં કીધું એણે માને કીધું હોય કે માં આ તારી પાસે બધું પડ્યું છે. નથી છોકરા ઘણા માના ઘરેણા વેચી નાખતા, ઉઠિયાણ છોકરા હોય કો આ તારે હું ઠોળિયા પહેરીને કરવા લાય છોકરાનું વ્યવહાર કરવો છે. આપણે માં આપી દઈએ ને, આપી જ દઈ ને કે માં દીકરાનો વરો થતો હોય એટલે આપી દે. ફર્યું હોય ન હોય ઘરમાં ને ઓલા વેવાય વળી વધારે વહેલા હેર નહીં નાખી દઉં તો અમે બીજો સંબંધ કરીશું. હવે એક તો દીકરીઓ ઘટે ને માંડ આ કોકે પાડી હોય એટલે મેં કોઈ દી નકારાત્મક વિચાર્યું જ નથી સાહેબ. એટલે મેં સાહેબને કીધું, મેં કીધું એને માને પૂછ્યું હોય કે માં મોટા લોટની જરૂર છે તો માએ કીધું કે ઉપાડ, નગર તો હિમાડો હું કામ વટવા દે. સાહેબ એ લઈ ગયા. ઓલા સાહેબ મને કે માયાભાઈ કેટલા કિલો છે? મેં કીધું તમે હું ક્યાં જોખવા ગયા હતા, આ તો અંદાજ કહી. એટલે આપણે કંઈ ફરિયાદ કરવી નથી. તું જ કોર્ટ, તું જ કાયદો, તું જ અમારો ઇન્સાફ. અમારા માટે એમાં મોગલ તું જ કોર્ટ છો, તું જ કાયદો. કાં કરી દે ફેંસલો ને કાં કરી દે ગુના માફ. બસ એક જ ભરોસો આનો. એટલે મેં કીધું એ માં કરે બધું, આપણે એને સારું લાગ્યું છે એવું કર્યું છે, આપણે નિર્ણય કરવા વાળા કોણ? એટલે વાત પૂરી થઈ. બન્યું એવું, એ લોકો ચાંદી લઈને રાજકોટ ગયા. આપણે ઘણીવાર શું થાય, એ ફરિયાદ લખાવીએ ને તો અમુક નાના વરણને માણા અધિકારીઓ પકડે. આમાં તો વીઆઈપી હોય. હા, 90 કિલો ચાંદી સોરનારો થોડો નાનો હુનો માણા હોય. અને આ સમય આ સીસીટીવી કેમેરામાં ન આવવું એ કેવા બુદ્ધિજીવી હોય. એટલે એ મગજમાં હતું કે આમાં ખોટા નિર્દોષ કપાય, લાગટ કોકને ધોકાવાનું ચાલુ, એ ન કરાય. ઈવડે અહીંયા ચાંદી ગાળ્યું, આ 17 ને બધું ગળાવી નાખ્યું, એની ઈટું બનાવી. ઈટું જ બને એની, સોનાના બિસ્કિટ બને નાની ઈટો. અને સારી હોટલમાં ઉતરેલા ઈવડાઈ અને એ ભાગ પાડવામાં બાજ્યા. ભાગ પાડવામાં બાજ્યા ને હામાં ટકા રંગાઈ ગયા. હવે એ ફરિયાદ દાખલ થઈ અને પછી પોલીસે પૂછ્યું તમે બાજ્યા હેમાં લેતા? કે આ ચાંદીમાંથી. ફોન આવ્યો કે આપણું ચાંદી આવી ગયું છે. એ લોકો પકડાઈ ગયા. સાહેબ છેલ્લે એ જ કીધું કે તો એણે અમારું કામ કર્યું, માનું કામ કર્યું. માએ મોકલ્યા છે કે આવડા છોકરા આ 17 ભાંગી નહીં શકે. આપણે વગાડી જ ન શકીએ ને, કોઈક માણસ શ્રદ્ધાથી ચડાવ્યું હોય આપણે કેમ ભાંગવું? એ કે આ છોકરા ભાંગી નહીં શકે ને ખોટા ઢેકલા પીડ્યા છે. હવે છોકરાઓને કયો એને યોગ્ય. એટલે તરત વિચાર એ આવ્યો કે એ ચાંદી હવે તમે, હું એક ભાઈને મોકલું છું ત્યાં રહેવા ગયો. ત્યાંના હોનીને આપણે બોલાવ્યા રાજકોટના. હું કહું તું આ દરવાજાના ને સિંહાસનનું માપ લઈ જા, એના સીધા દરવાજા બનાવી નાખો. એટલે મૂળી માએ મદદ કરવા મોકલ્યા. બિપિનભાઈ સોની, હાલો એ નામે યાદ છે, એને બોલાવ્યા ને એને. એટલે એને એમ થયું કે આ છોકરા સાંજે હમણાં પડ્યા, દરવાજા કરી નાખી. તો માં જ પછી સીધે ને કે છોકરા વા કરી નાખો ને. હવે એના સીધા દરવાજા કર્યા. એક 13 વર્ષનો દીકરો, એક 15 વર્ષનો દીકરો ને એક 17 વર્ષનો દીકરો. 3 દીકરા મારા ગામના બોરડાના. ઉપરથી પેટી લઈ લીધી. મા ઉપર એક હોનાનું 17 હોય છે ખબર ને, એ એને લઈ લીધું. કટકે કટકે અહીંયા સેવાના ભાવમાં એવી રીતે રહેતા હોય. અને નરું સત્ય કહું તમને, આ મારા બોરડાની બનેલી ઘટના કહું. એ 3 નાના હજી અબૂધ બાળકો, કાંઈ 17 વર્ષ એ કાંઈ મોટી ઉંમર ના કહેવાય ને, વાપરણ જોતું હોય. એટલે એ અવારનવાર કોઈ ચાંદીની વસ્તુ કાવું જે કાંઈ હાથમાં આવે એ તળાજા વેચી આવે. અને પાછા શું કરે, ઝાઝા પૈસા હોય ને તો અહીંયા બોરડા નથી ઓલો પાણીનો ટાંકો, એ ન્યા હતાડે, ન્યાલી બીજા લઈ જાય. ઘેરે તો લઈ જાય નહીં, ઘરના માવતર મારે કે તમારી પાસે પૈસા આવ્યા ક્યાંથી. એટલે ઘરે દેખાડાય નહીં, મૂળ બાળક બુદ્ધિમાં. સાહેબ એમાં એક દીકરાને ડાઘ મળ્યા નીકળવા. આ કાલ સવારની વાત કરું તમને.
અને દીકરાને સફેદ ડાઘ મળ્યા થોડા થોડા નીકળવા અને વોમિન થાય. એ દીકરો અહીંયા આવ્યો 17 વર્ષનો. બગડાણા પોલીસ આવી, એ છોકરાને બેસાડ્યા. કોણ કોણ? ત્રણેયને ગોત્યા, ત્રણેયના રૂમમાં બેસાડ્યા. રાતે હું બહારથી પ્રોગ્રામમાંથી આવતો હતો ને પોલીસે મને ફોન કર્યો કે ઓલી જે ઉપરથી પેટી ગઈ હતી ને એ બધું થયું હતું, તમે ફરિયાદ ન લખાવો પણ અમારી નોંધમાં હોય એ છોકરા જડી ગયા છે. ક્યાંના છે? તાકી તમારે શું કામ છે? કાંઈ વાંધો નહીં, હું અહીંયા આવ્યો. મેં એને ફોનમાં કીધું કે એ છોકરાઓને કંઈ કહેતા નહીં. એ નાની ઉંમરના હશે તો મારી મા અમારી ઉપર ખીજા છે કે મારા છોકરા મારા બાળકો છે. સાહેબ બહુ ઝીણું ઝીણું બહુ ધ્યાન રાખીએ છીએ મારા બાપ. હા, કારણ કે આ ભરોસાનું અવડું મોટું પાત્ર છે. હું અહીં આવ્યો ને એ છોકરો રડે સાહેબ. આતા મને મેં કીધું જા પગે લાગી લે, માં તારું અભિરે ભરે અને તારા ડાઘ ન કાઢી નાખે તો એ પસ્તાવો થાય હોય ને તારા ડાઘ ન કાઢી નાખે તો એ માં ન કહેવાય સાહેબ. એ ત્રણેય દીકરા હારા છે. પોલીસને મેં કીધું કે એને સ્વીકારી લીધું ને. તમે કોણ? પોલીસ. અમારી પોલીસ અમારી માં છે સાહેબ. નહીં કોઈનો દોષ ન જોતા, મહેરબાની કરીને આ હું હકીકત કહું છું કે આ વાત એટલે તમારી આગળ આ એક તો આ માની પ્રસાદી દેવી એ તો એક બાનું છે, પણ તમે એટલા કામ કરતા હો. તમારી સામે હું ક્યારે બોલી શકું? હું અત્યારે આજે દ્વારકા હતો ને ઓણ તો એટલા ચૈત્ર મહિનામાં પ્રોગ્રામ એક રાતના 3 પ્રોગ્રામ કર્યા. માણસો કે 2 વાગે આવજો પણ તમે માએ ભાઈ આવો ઘડીક. એટલે આ મા ભાવ વધારે છે સાહેબ આપણો. ઓલો ભાવ તો વધતો જ હોય બહાર, પણ આ ભાવ જે આ એટલે દ્વારકાથી મને મહેશદાન બાપુ જ્યારે હોય ત્યારે ગગલાવે. આપણું બહુ ધ્યાન રાખે છે સાહેબ. તાળીઓથી મહેશદાન બાપુને બધા ક્યાં બોટાદ અને જ્યારે કહે ત્યારે ફટદીન, કારણ કે એનો તમામ ધંધો મૂકીને પણ એને મા ઉપર મને હામેલી કહે યાદ ન કરે માય ભાઈ તું મને માની સેવા. અમે તમારી જોડે સેવા જ કરીએ છીએ, સ્વયંસેવક જ છીએ. અમારા વાણીથી સેવા કરીએ, વ્યવસ્થાથી સેવા કરીએ. અને આ બધાએ કેવી સેવા કર્યા. સરપંચ પાંચુભાઈ, આ ભગુડાનો સરપંચ, અત્યારે એ સરપંચ ન રહે ને તો એની કરતાં હાથ ઘણું મોટું કામ. એને હાથ ઘણું નહીં 100 ઘણું. પીડી લાઇટ ફેવિકોલ આપણું પીડી લાઇટ કળસાર, એમાં શું છો તમે? એના નિયામક શ્રી છે. આખી સંસ્થાના નિયામક છે. પોતે સારા શિક્ષક છે, ત્યાં ભણાવતા જાય, નિયામકે છે, ગામની સેવા કરે, પ્લસ ભગુડાનું કાંઈ કે કામ હોય તો અહીંયા આવીને ઊભા રહે છે. એટલે વાત એ છે મારા બાપ કે એ પેટી ગઈ પાછી આવી અને સાહેબ પહેલી વાર ખોલી ત્યારે એની અંદરથી 90,000 રૂપિયા નીકળ્યા. ત્યારે એ સમયમાં એટલે આ રૂપિયાની વાત નથી, પણ અમે નિર્ણય કર્યો. પહેલાં એવું નહોતું કે માણસ એની રીતે આવીને દર્શન કરીને વ્યા જતા કે નોંધ નહોતા લેતા. પછી બધાએ ભેગા થયા ને કીધું કે અહીંયા હજારો માણસ આવે છે, આપણે નોંધ નથી લેતા, આપણે અહીં કંઈક હવે વ્યવસ્થા કરવી જોઈએ. સાહેબ વિચાર્યા વગર ડાયરેક્ટ આ મંદિરનો પાયો માને પૂછીને માએ કીધું ફળે જ બેહવું છે, મૂર્તિ નહીં, મારે ફળે બેહવું, તમારે મંદિર બનાવવું હોય તો બનાવો. અને આ સીધી પ્રતિષ્ઠા થઈ. અને પ્રતિષ્ઠાના દિવસે 108 કુંડી યજ્ઞ હતા. જે હશે એને ખબર હશે, 108 કુંડી યજ્ઞ. એક કુંડીએ 2 જણા બેઠા હતા. એટલે 216 અને 216 પાછા 2 માણા એટલે કેટલા થયા? 432 જણા ટૂંકમાં યજ્ઞશાળામાં. અને 432માં પાછા 108 ભૂદેવ નાખો. અને એની હારે પછી બહેનો કોઈ હવનમાં બેઠા હોય તો એના બહેનો આવ્યા હોય ને, અમારા બેન હવનમાં બેઠા છે. જમાઈ મારા દીકરા ફૂલાઈને 2. એટલે આખો ટૂંકમાં ભરચક જ મંડપ હોય ને, તો એની સામે મંડપ કેટલા હોય? કહેવાનો મતલબ ટૂંકી વાત, આ કેવી માં કેવી દયાળી છે એ કહું. પછી વાત એ આવી કે છેલ્લે દિવસે એ ફળું જે છે યજ્ઞશાળામાંથી લઈ અને મંદિરમાં પધરાવાનું, પણ કોઈ ભૂવાની હિંમત નહોતી હાલતી કે ફળું હાથમાં લેવું કેમ, કોઈની હિંમત નહોતી હાલતી. અને ત્યારે આપણા જ આ ગામ ભગુડાના બ્રાહ્મણ
જીતુ દાદા શું નામ? ચંદુ દાદા બેઠા છે એટલે એને ખબર છે. નટુ દાદા ભટ્ટ, બરોબર ને? ભગુડાના જ વતની. આ જ્યાં મેળી પડખે દેખાય ને ઓલી, એ ગોર બાપાઓની મેળી છે. વર્ષોથી લોકો બહાર છે. એ પોતે આચાર્ય, અને એ આચાર્ય પદે અહીંયા યજ્ઞમાં પોતે આચાર્ય હતા. પછી એણે માને પગે લાગીને કીધું કે માં તારો બ્રાહ્મણ છું, અને તમારી આજ્ઞાથી અમારે તમને મંદિરમાં તમે હુકમ કર્યો ત્યારે અમારે એને તમને મંદિરમાં પધરાવાના છે. એમ કરીને જ્યાં ફળું હાથમાં લીધું ને, અને માં તું છો એ અમને પુરાવો દેજે, એટલું જ કહેવાનું કે તમે હાજર છો એ અમને પુરાવો દેજો. સાહેબ જેવું હાથમાં ફળું લીધું, એક આરે બધાય મંડપ 2-5 ફૂટ ઊંચા થયા. એક પણ થાંભલી અંદર નહોતી બાપુ. આખો ડોમ ઊંચો, આખો મંડપ ઊંચો, અને એની એ ક્ષણે એની થાંભલીઓ એમાં ને એમાં રોપાઈ ગઈ. એક ખીલી મારવી પડે એટલું નુકસાન નહોતું ગયું. ફડાક કરતો મંડપ હેઠો ને એની ક્ષણે, અને હજારો માણાના ડોળા ફાટ્યા રહ્યા. મારો કહેવાનો અર્થ, પછી વારા ઘડીએ હું કીધા કરવું, છો એ છો જ મારી માં, તું અહીંયા બેઠી જ છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવો જ્યારે ઉજળો અવસર થઈ રહ્યો છે, અને એમાં જે કાંઈ આ તો પ્રસાદી જે માની છે માણસો, એટલે એ માટે આપણે એ માટે કરીએ કે હજારો માણા આવે અને અમને ફોન કરે, મુંબઈથી આવતા હોય, પરદેશમાંથી આવતા હોય. અમે કીર્તિદાનભાઈ લંડન ગયા, એને 7 વર્ષ થયા. 7 વર્ષ પહેલાં જાય છે દર વર્ષે, પણ અમે લંડન ગયા. લંડન એટલે આપણે જે અંગ્રેજો રાજ કરતા એ ભૂરિયા, ત્યાં આપણા ખૂબ ગુજરાતીઓ છે, તો ત્યાં પણ મંદિર છે. એ મંદિરના પૂંજારી 2 માણા લગ્ન કરીને 10 વર્ષ થઈ ગયેલા એને લંડન પહોંચે. હવે એ પૂંજારીએ કીધું, ગોરદાદાએ, આપણા જ ગુજરાતના, એ ગોર બાપાએ એવું કીધું કે હું સોલા વિદ્યાપીઠમાં ભણેલો છું વેદ, અને અહીંયા 11 વર્ષથી આ મંદિરોની પૂજા અને યજ્ઞો અહીંયા કરાવું છું. પણ કીર્તિભાઈ, અમે તમામ ડૉક્ટરોને મળી લીધા, આજે 11 વર્ષ થયા મારા લગ્ન જીવનને, મારે સંતાન નથી. ત્યારે કીર્તિભાઈએ દાંત કાઢતા કાઢતા કીધું કે ભલે લંડન 7 સમુદ્રની પાર છે, અને અહીંયા બેઠો બેઠો એક માના નામનું યાદ કરીને એક શ્રીફળ વધેરી નાખ, અને દેહેલી દીવો કરી નાખ, અને 9.5 મહિને તને દીકરો આપે તો જ કહેજે કીર્તિદાને ભરોસો મૂક્યો હતો. સાહેબ એ લોકો 2 વર્ષ પહેલાં અહીંયા દીકરાને પગે લગાડી ગયા, અને આપ જાણીએ છીએ કેટલા તો અહીંયા ફોટા હમાતા નથી. તો આ શ્રદ્ધાનો, એટલે એ લોકો ન્યાલી નીકળે ત્યારે ફોન કરે કે માયાભાઈ અમારે માતાજીની પ્રસાદીમાં માતાજીની સાલ જોવે છે. તો એ માણસો એટલી ભલામણ કરીને અહીંથી પ્રસાદી લઈ જતા હોય, જેને કરોડો રૂપિયા ખર્ચીને એને એ પ્રસાદી જોવે છે. તો અમને આ કરવાનું કારણ એટલું, અમને વિચાર આવે કે જે માના ચરણોમાં રહે છે એ પ્રસાદી એના ઘર સુધી શું કામ ન પહોંચે. બસ અમારી એટલી શ્રદ્ધા, બીજો કોઈ ઓલું નથી કે એ પ્રસાદી આપણા ઘર સુધી પહોંચે. અને તમે ભરોસો રાખજો, તમે નહીં તો તમારું સંતાન, આપણી પેઢીનું અભિરે ન ભરે તો એ મોગલ ન કહેવાય. ભલા આ જેવી તેવી વસ્તુ નથી ભલા. અને જ્યાં ભરોસો જ હોય, જ્યાં શ્રદ્ધા હોય. અને પૂજ્ય મોરારી બાપુ આ ઉંમરે, સાહેબ આજ 82મું વરહ એને હાલે, અને તમે સાંભળો કે એની જિંદગીમાં એણે કોઈ દી 1 રૂપિયો નથી લીધો કોઈને. આજની તારીખે ને ઘરની ગાડી નથી, આજની તારીખેનું જૂનું બાપદાદાનું જે મકાન છે એ જ એનું ઘરનું મકાન પણ બીજા બનાવી દે. તો આજે એની પાછળ કેવા માણસો હોય કે આ હેલિકોપ્ટર એના, મકાનો એના, 10 ગાડીઓ એ મદનલાલની, અને એક એમ એને કેવી શ્રદ્ધા હશે કે બાપુને હેઠો પગ ન મૂકવા દે. એમ સાંભળી લો કે જ્યાં કંઈક થાય ને ત્યારે એ માણસની પડાપડી થતી હોય છે. એક છેલ્લી વાત કહીને, શ્રદ્ધા કેવી હોય, આમાં જ્ઞાતિ જાતિ આવતી જ નથી. આજે મારી સ્કૂલમાં 950 બાળકો ભણે છે, આવતા વર્ષે 1250 થશે, નિઃશુલ્ક છે, અને 18 વર્ણના છે. અને હું આમાં જેના કોઈના દીકરી દીકરા હોય મને ખબર નથી, કોઈના હશે છે કોઈનું બાળક મારી સ્કૂલમાં એવું કોઈ છે? એમાં હું પરીક્ષા ભરવાની હોય એની, હા પરીક્ષા એને પાસ થતા હોય. હે જી જી
નામ લખાવ્યું છે, પણ એની પરીક્ષા લેવાય છે અને લગભગ 19 જિલ્લાના બાળકો છે. એમાં વારો તારો કોઈનો નહીં. એમાં કચ્છથી માંડી અને ડાંગ આહવા સુધીના બાળકો છે આસરાણામાં. અને આવતા વર્ષે દર વર્ષે 300 વિદ્યાર્થી વધે છે. એ 12 ધોરણે પહોંચશે એટલે 2100 બાળકો છે. નિઃશુલ્ક છે. કોઈ વાલીને 1 રૂપિયો, એના પરિવારને 1 રૂપિયો એમાં દેવાનો આવતો નથી. અને આ માને પ્રતાપે અત્યારે આપણે રાજુલામાં 108 બેડની હોસ્પિટલ મોરારી બાપુએ તારીખ આપી દીધી છે ઉદ્ઘાટનની. બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. લગભગ 20-22 કરોડ રૂપિયાનું ખાલી બિલ્ડિંગ હોસ્પિટલ થઈ છે. એની મશીનરીને બધું ધીરે ધીરે આવવા મળ્યું છે. તો આવનારી 13 તારીખે રાજુલામાં નિઃશુલ્ક દવા, ડૉક્ટર અને દર્દી સાથે જે હોય એ પરિવારને જમવાનું પણ મફત એવી હોસ્પિટલ એ રાજુલાને આંગણે એ 13 તારીખે, હું પ્રમ દિવસે જ મુખ્યમંત્રી શ્રીને મળ્યા, બાપુએ તારીખ આપ્યા પછી એ પણ બધા મહાનુભાવો આવે છે. તો એની અંદર હોસ્પિટલમાં દાતાઓને ખૂબ દાન આપ્યું. આ તમારી આગળ વાત કરું છું પહેલી વાર. એને ખૂબ દાન આપ્યું, પણ છેલ્લે તારીખમાં ઘટતું હતું કે હારું વહેલાહેર નહીં ઊભું થાય તો ઓલા દાતાઓને શું કહેવું. તારે એને આપણે કીધું હતું તમારે ઘટતા હોય ને તો માં ટેકો કરશે, પછી તમે પાછા આપી દેજો, અમે ક્યાં માપે દાન આપશું. તો કહેવાનો અર્થ આ હૂફ મળે છે. અને એ હૂફાળા વાતાવરણમાં આવું સેવા કરવાનો જે અવસર મળે. અમે બગડાણામાં બાપા કીટલીઓ લીધી છે જે તે સમય, હજી સેવા કરી જ છે. બગડાણાના કોઈ ઉત્સવ બાકી ન હોય કે એની અંદર તનમન ધનથી સેવા કરીએ છીએ ત્યારે મેવા મળે છે. એ વાત નક્કી છે. પણ સુખી બહુ થાય. વાત એટલી છે. સંપત્તિ કેટલી આવે એ નક્કી નહીં. તમને ચિંતા ન રહે. આપણને બીજાને કરોડપતિ સમજતા હોય તો આપણે એમ થાય ફલાણા બહુ મોટા માણસો, પણ તમે ઘેરે જાઓ ને તો ઉતાહણી જ હોય. હા, બહારથી દેખાય ઉજળા, પણ જ્યાં માનું ભજન ન, ભલે મને બીજી કાંઈ ખબર નથી પડતી. આપણે રોટલો ખાતા ભેગા હુઈ તો જઈએ છીએ ને સાહેબ, આનાથી બીજું સુખ ન હોય. ઓલા 3 ટીકડીઓ લે, હજી ઊંઘ નથી આવતી. હું કામ કારોબાર એટલો થઈ ગયો હોય, મુંબઈમાં એટલા કારખાના હાલે છે ને, આમ એટલા કારખાના હાલે છે ને, હા ત્યાં બીજો બૂસ મારી ગયો હોય, બધું ભેગું કરી લે ત્યાં કોઈક બૂસ મારી જાય. એટલે સુખી કોને કહેવા કે બસ આપણને ઓડકાર આવે એ આપણું સુખ. આપણને ઘસરકા ન આવે. જો કોકની ઘરે ખાઈને, અમારે તો રોજ બહાર ખાવાનું, એનો રોટલો ખાઈને તો એની ક્વોલિટીની અમને ખબર પડી જાય. ખરેખર એના ઘરનો રોટલો ખાઈને બાપુ ઊંઘ મળે આવવા, હા ઓડકાર આવે. ઓહ, અને અમુકની ઘરે ખાઈને તો ઘસરકા આવે, ખાટા બડા ઓડકાર. એમના આડાય નો હોઈએ કીને, ઊભાય નો હોઈએ કીને. આપણે એમ થાય આ કઈ ક્વોલિટીનો માણસ હશે, હોય અબજોપતિનો પેટનો હો, પણ એનો અન્ન ખાતે આનંદ ન હોય. એટલે બાપુ હંમેશા આપણા કોઈ પણના ઝૂંપડે આવીને, આપણા ઘરે આવીને ખાય છે કે હાલો કોકના ઘરે જાય. અને હકીકત અત્યાર સુધીનો મને વર્ષોનો બાપુનો અનુભવ કે જ્યારે ક્યારેક હારે રહેવાનો મને અવસર મળે તો અમે ગાડી લઈને જતા હોઈએ રસ્તે, તો બપોર થયું હોય કે હાંજ પડી હોય, જે ટાણું આવીને ઊભું રહે ટક, એટલે બે કોઈ બાપુ આમ જોયા કરે કે ભાઈ કોકની વાડી કે કોકનું મકાન ગોત ને. અને હકીકત બાપુ એવું જ માતાઓ બને કે સબરી જેવી જ કોક બેઠી હોય. આ હકીકત કહું, મેં જોયું છે, અમે રોયા છે જોઈને. અરે રે બાપુ, અમે આઘા બેઠા બેઠા કથા સાંભળતા હોય અને અંદર એવું થાય આ આપણી ઘરે હેના આવે, આ આપણી ઘરે હેના આવે. સાહેબ આ હેના આવે ને ક્યારે મોકલી દે એ નક્કી નથી રહેતું. મારો બાપ જે ભરોસો દે છે એ સારું. મારી માં બનાવી રોટલો, એટલે રોટલા નો બનાવ્યો, હાથ ધ્રુજતા હોય, હા તાવડીમાં નાખવા જાય તો હેઠો વયો જાય. ચાને આમ ગાળતા હોય ને કેમ એ ગળણીમાં સા જાય જ નહીં. આવા હાથ મેં જોયા છે, આમ આમ ધ્રુજે હાથ. પછી બાપુ એમ કે મારે ભજન તું સા બનાવી ને એનથી નહીં બને. સાહેબ આ ભરોસાની વાતું છે. અને એને રોહડે બેઠો બેઠો ઘડીક હું એનો રસોઈયો થઈ જાઉં સાહેબ, હું સા બનાવી નાખું. એટલે કહેવાનો અર્થ આ શ્રદ્ધાના અને આ ભરોસાના બંધારણ છે મારા બાપ. અને
આ પરમ ઉત્સવ માની દયાથી બસ માને એટલું પ્રાર્થના કરીએ કે માં તું અમને ગમે ત્યાં નાખજે, પણ એવું ન કરતી કે તારું ભજન અમારથી છૂટી જાય. તું અમને અહીંયા રહેજે, આપણે અહીંયા એટલે યાદ રહેજે, એમે તે થાય, અને અમારા અહીંયામાં રહેજે. અમે કોઈ દી તને ફરિયાદ નહીં કરીએ કે અમે આવા છીએ તો અમને આવું કેમ. ના માં, અમે જેથી હારા લાગીએ તને તારે જે કરવું હોય, અમે કોઈ દી તને ફરિયાદ નહીં કરીએ. જેવા છે એવા તારા છે. બસ આ પ્રાર્થના કરજો બાપા. અમે એ જ પ્રાર્થના કરીએ કે અમે બીજું કાંઈ નહીં. પ્રોગ્રામ એટલા કરીએ, દેશ પરદેશમાં ફરતા હોઈએ, પણ માં માળા હાથમાં લઈ તો તું પહેલી યાદ આવવી જોવે, બીજું કોઈ અમારે વસ્તુ જોતી નથી. એવા માની પરમ ચેતના આપણા બધાયના હૃદયમાં રમી રહી છે. મહેશધનભાઈ, આપણને એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. વર્ષોથી સાહેબ આપણી સાથે અહીંયા, એટલે અમારા વડીલ તરીકે આમ તો પછી એને જ અમે પૂછીએ, બીજા કોને પૂછીએ. હવે એ અમારે મોગલમાનું પાત્રજી બની ગયા છે એમ કહું તો હાલે સાહેબ. એને એ જે કહે કામ કરવાનું, એટલે બધું ખૂબ ઓલું કરતા હોય.